હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। અમારે આજે ચેમ્બર બનાવવાનું છે। જો તમે આ ઈંટ મૂકી અને આ માપવાનું છે। અંદર ફૂટ બાય ફૂટનું કરવાનું છે। ત્યાર પછી આ માલ ચોંટી ગયેલો છે તગારામાં, એને ચારેને હરખી રીતના। ત્યાર પછી બીજી સાઈડથી ઈંટ મૂકતા છે માપીને, જોઈ લેવો તમે। પછી ચોથી સાઈડથી છેલ્લી સાઈડથી આ ઈંટ મૂકતા છે। ત્યાર પછી આ મંગા મૂક્યા અંદર। આ પેટ્રોલ પંપ છે, પેટ્રોલ પંપે કામ ચાલુ છે અત્યારે, થોડું રિપેરિંગ વાળું। ત્યાર પછી આ માલ ભરતા છે અંદર, પહેલો ઠોર મૂકીને લાઈન કરીને। અંદર ફૂટ બાય ફૂટ છે। હવે માલ ભરતા છે અંદર। ત્યાર પછી બીજી કુંડી બનાવતા છે, તેમાં માપતા છે। આ એક લાઈન કરી, હવે એક સાઈડથી આ માલ ભરતા છે ને એક સાઈડે હવે બીજી સાઈડે લાઈન કરતા છે। આ ચારે બાજુથી લાઈન કરી દીધી ને માલ ભરતા છે અંદર। પછી એના ઉપર માલ ભરીને આ બીજો ઠર મૂકવાના છે। આ બીજો ઠર મૂકતા છે, હવે પાવલા મૂકતા છે અંદર। એક નહીં આવ્યું ટોયડું એને, ત્યાર પછી અંદર મૂક્યું બીજું। જોઈ લેવો, આ બે ઠર મૂકી દીધા, હવે માલ ભરતા છે અંદર। હવે પ્લાસ્ટર મારવાના છે। રેતી મોટી છે એટલે ચોંટતી નથી પ્લાસ્ટરમાં। ત્યાર પછી આ પતરું મારતા છે પ્લાસ્ટર કરીને ફિનિશિંગ માટે। રેતી ચારેલી નથી, મોટી રેતી છે એટલા માટે થોડુંક રફ દેખાતું છે। ચારે બાજુથી મારીને પછી ખૂણો લાઈન કરતા છે। આ પતરું એક અને સરખું કરતા છે, ખૂણાવાળો ભાગ। હવે ખૂણો લાઈનમાં કરતા છે એક સાઈડથી। આ બીજી સાઈડથી ખૂણો લાઈન કરતા છે, જોઈ શકો છો તમે। આ લાઈન કરી દીધી। હવે થોડી રેતી ચારેલી નથી એટલા માટે થોડું રફ દેખાય, ફિનિશિંગ ઓછું દેખાય। આ બીજી સાઈડથી ઉપરનો ભાગનો એક ધાર બનાવતા છે। ફિનિશિંગ સારો દેખાય એટલા માટે ઉપરની ધાર બનાવતા છે। હવે થોડો ફિનિશિંગ માટે આ સિમેન્ટનો ડૂગો લગાવતા છે અમે। ત્યાર પછી આ પતરું મારતા છે પાછા ડબલ વાર, થોડું ફિનિશિંગ આવે એટલા માટે। જોઈ શકો છો, આ કમ્પ્લીટ થઈ ગયેલું છે 2 કોચ।